નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું કે બગદાણાના બખેડામાં હવે નવા જૂનીના એંધાણ છે। કોળી સમાજ તરફથી જે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે, જે માંગ થઈ રહી છે એ વધારે ઉગ્ર થઈ રહી છે, ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી છે અને આજે પરિસ્થિતિ એવી પહોંચી કે આત્મવિલોપનનો પણ પ્રયત્ન બે યુવાનોએ કર્યો હતો, જો કે એમને પછી અટકાવી દેવામાં આવ્યા હતા। ન માત્ર આ પરંતુ સાથે સાથે જે આખા પ્રકરણમાં સેન્ટર પોઈન્ટમાં છે બગદાણાના સેવક નવનીત બાલધિયા, એ આજે ફરી એકવાર સામે આવ્યા અને એમણે હવે પોલીસ કર્મીઓ પર પણ આંગળી ચીંધી છે। નવનીત બાલધિયા કહી રહ્યા છે કે જે અગાઉના જે પોલીસ કર્મીઓ જેમણે આ કેસ સંભાળ્યો એમને ફક્ત સસ્પેન્ડ ન કરો, એમને ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી ન કરો, પણ એમને ડિસમિસ કરી નાખો, એવી ડિમાન્ડ પણ હવે નવનીત બાલધિયા કરી છે। એટલે કે પોલીસ કર્મચારીઓ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। એની સાથે સાથે જે 17 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એને હવે 24 કલાકનો સમય જ બાકી રહ્યો છે। આવનારા 24 કલાકમાં શું કઈ નવા જૂની થવા જઈ રહી છે, એક મોટો સવાલ, કારણ કે એસઆઈટીની ટીમે ગઈકાલે સમાચાર હતા, કન્ફર્મ નહોતા, સૂત્રો તરફથી વિગત હતી કે 2 લોકોને ઉઠાવી લેવામાં આવ્યા છે, એની અટકાયત થઈ છે। આજે ફરી સમાચાર આવ્યા કે એસઆઈટીની ટીમે વધુ એક આરોપીને ઝડપી લીધો છે। એ બાબતે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। પણ નવનીત બાલધિયા કે પછી કોળી સમાજના લોકો, એમનું કહેવું છે કે એસઆઈટી તરફથી કોઈ સ્પષ્ટતા કેમ કરવામાં નથી આવતી। અત્યાર સુધીમાં તપાસમાં શું મળ્યું, કયા કન્ક્લુઝન પર એસઆઈટી પહોંચી, કયા બિંદુઓ પર તપાસ થઈ, એ વિશે એસઆઈટી કેમ કોઈ ફોડ નથી પાડતી। 5 તારીખે એસઆઈટીનું ગઠન થયું હતું અને આટલા બધા દિવસો વીતી ગયા, હજુ સુધી એસઆઈટીની ટીમના સભ્યો કોઈ બોલવા તૈયાર નથી। નવનીતભાઈ એમ પણ કહી રહ્યા છે કે હજુ સુધી મારું નિવેદન લેવા માટે પણ એસઆઈટીની ટીમ નથી પહોંચી। નવનીત બાલધિયા એમ પણ કહી રહ્યા છે કે મારી જોડે હજુ પણ ઘણા બધા પુરાવા છે। ગુજરાત ફર્સ્ટના આ જ મંચ પર આ જ કાર્યક્રમમાં મુદ્દાની વાતમાં નવનીત બાલધિયાએ કહ્યું હતું કે મારી પાસે હજુ પણ ઘણા બધા પુરાવા છે, જે સમય આવે હું રિલીઝ કરવાનો છું। એ બધાની વચ્ચે આજે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં દાવો થઈ રહ્યો છે કે નવનીતભાઈ એ શખ્સ સાથે વાત કરી રહ્યા છે કે જેણે હથિયાર પૂરા પાડ્યા હતા। 29 ડિસેમ્બરે જે મારામારી થઈ એ હથિયારો એ જે તે શખ્સે પૂરા પાડ્યા તેવો દાવો થઈ રહ્યો છે। ઓડિયોની પુષ્ટિ થઈ નથી, પણ એમાં સંવાદ છે અને એમાં નાજુનું નામ પણ આવે છે અને એ વાતચીત નવનીત બાલધિયા અને જે તે વ્યક્તિ સાથે પણ થઈ રહી છે। સવાલ એ છે કે શું એ ઓડિયો ક્લિપના આધારે કોઈ તપાસ થશે કે કેમ। બીજી બાજુ કોળી સમાજના આગેવાન એ પણ નિવેદન આપી રહ્યા છે। આજે જે કહેવામાં આવી રહ્યું છે, કોળી સમાજના કોઈ મહામંત્રી છે, એમનું કહેવું છે કે ભાઈ આમાં રાજનીતિ પણ થઈ રહી છે। એમનું કહેવું છે કે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે। એટલે એક ધડો એમ કહે છે કે આમાં રાજનીતિ થઈ રહી છે, કેમ કહે છે કે સમાજ છે, કોળી સમાજ છે, એટલા માટે ન્યાય કરવામાં નથી આવી રહ્યો અને સત્તા પક્ષ સાથે સંકળાયેલ હોવાને કારણે જ જેમની ડિમાન્ડ થયેલી છે કે જયરાજ આહિર જે મુખ્ય આરોપી તરીકે આવે એમનું નામ લેવામાં નથી આવી રહ્યું। એટલે આવનારા 24 થી 48 કલાક ખૂબ જ મહત્વના સાબિત થવાના છે, નક્કી છે, કારણ કે રોજે રોજ કોઈને કોઈ ફણગા ફૂટી રહ્યા છે, નવું અપડેટ આવી રહ્યું છે ને હવે સ્થિતિ એ છે કે હવે એ અંજામ સુધી પહોંચે। જોઈશું 17 તારીખે આખરે શું થાય છે। બિલકુલ, અને આ જે દિવસો વીતી રહ્યા છે એમાં વચ્ચે ઉત્તરાયણનો તહેવાર પણ આવ્યો। હવે જે ચર્ચા થઈ રહી છે એ થઈ રહી છે કે આ સપ્તાહ પૂરું થાય, સોમવાર સુધીમાં કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે। અત્યાર સુધી જે બાબત ચર્ચામાં નથી આવી એ ઘટના બની શકે છે। સોમવાર સુધીમાં આખા મામલામાં કોઈ નવા જૂની થઈ શકે એવી ચર્ચા થઈ રહી છે। એટલે હવે પછીના જે 3-4 દિવસ છે ખૂબ જ અગત્યના છે, કેમ કે સતત જ્યારથી કોળી સમાજના આગેવાનો જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ જ્યારથી ગાંધીનગરમાં મળ્યા એ પછી એક પણ દિવસ એવો નથી ગયો કે આખા પ્રકરણમાં, આ સમગ્ર પ્રકરણમાં એક પણ વાર એવું થયું હોય કે કોઈ ઘટના ન બની હોય। એક દિવસ ખાલી નથી ગયો, ચાહે ક્યાંક કોઈ આવેદનપત્ર આપ્યું, આખા રાજ્યમાં એમ ક્યાંક આવેદનપત્ર અપાયું હોય, ક્યાંક કોળી સમાજના આગેવાનો એકઠા થઈને ચર્ચા કરી હોય, બેઠક યોજી હોય, ક્યાંક કારનો વાહનોનો કાફલો નવનીત બાલધિયાને મળવા માટે ત્યાં એમને સમર્થનમાં પહોંચ્યો હોય, બીજા દિવસે વળી પાછો એવો બીજો એક કાફલો બીજા કોઈ શહેરથી નીકળે। આ રીતે દરરોજ કોળી સમાજે એકજૂટતા અને શક્તિનું પ્રદર્શન કર્યું। હવે જે સમય છે કે જ્યાં એસઆઈટી, જે રીતે વિકાસે કહ્યું કે એસઆઈટીની સ્થાપના થઈ, રચના થઈ, એને 10 દિવસ થઈ ગયા છે અને જે ઘટના બગદાણા ધામની બહાર બની કે જેમાં આ બિલકુલ
વ્યાજબી નથી. અમે પણ એને બિલકુલ સમર્થન નથી આપતા કે કોઈ પણ કિસ્સામાં ન્યાય માટે આત્મવિલોપનનો માર્ગ ક્યારેય યોગ્ય ન હોઈ શકે. કોઈએ એ માર્ગ ન અપનાવવો જોઈએ અને આ પ્રકારની ઘટનાને કોઈ સમર્થન નથી આપતું. પણ આ પ્રકારની ઘટના કેમ બને છે એના જ્યારે મૂળમાં જઈએ, જેમ કે આજે નવનીતભાઈએ પણ કહ્યું કે એસઆઈટી જે તપાસ કરી રહી છે એ પછી એસઆઈટી તરફથી, એમના તપાસનીશ અધિકારી તરફથી કોઈ એવું પગલું લેવામાં નથી આવ્યું અથવા તો કોઈ એવી પ્રતિક્રિયા નથી આપવામાં આવી જાહેર માધ્યમોને કે જેનાથી કોળી સમાજ આશ્વસ્ત થાય કે જે ટીમની રચના થઈ છે એ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે જ્યારે એસઆઈટીનું ગઠન થયું એ પહેલાં જ્યારે ગાંધીનગરમાં કોળી સમાજના નેતાઓ મળ્યા તો એ ગઠન થવામાં અને મળવામાં બહુ ઓછા કલાકોનો સમય લાગ્યો હતો. એટલે એ કામગીરી જેટલી ઝડપથી થઈ એ પછી જે તપાસની કામગીરી છે 10 દિવસ વીતી જવા અને કોઈ નક્કર બાબત સામે ન આવી, આ દાવો એ થઈ રહ્યો છે કે કોઈ નક્કર બાબત સામે નથી આવી રહી, એના કારણે આ રોષ વધી રહ્યો છે, આ દેખાવો કરવા પડી રહ્યા છે, આવેદનપત્ર આપવા પડી રહ્યા છે અને આ પગલું કે જે ન ભરવું જોઈએ એ પ્રકારના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. વિકાસ, બિલકુલ. એટલે આજે કોળી સમાજના કેટલાક યુવાનો આક્રમક થઈ ગયા હતા અને બગદાણામાં જ બંને યુવકોએ આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે 15 જેટલા આગેવાનોએ આ ચીમકી આપી હતી. તેની સાથે જ પોલીસે 7 લોકોની અટકાયત પણ કરી નાખી. તેઓ નવનીતભાઈને ન્યાય મળે તે માટે જ તેમણે આ ચીમકી ઉચ્ચારી હતી. જોકે પોલીસની ટીમ પહોંચી તેમની અટકાયત કરવામાં આવી હતી. ગીતાબેન મેર સહિત 7 લોકોની બગદાણા પોલીસે અટકાયત પણ કરવામાં આવી હતી. આ બાબતે ત્યાંથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળ્યું. બગદાણા નવનીત બાલદિયાના કેસને લઈને હવે કોળી સમાજ પણ આક્રમક જે મૂડમાં છે તે જોવા મળી રહ્યો છે. હાલ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. કોળી સમાજના જે આગેવાનો છે તે અહીંયા મારી સાથે જોડાયા છે. સીધો એમની સાથે સંવાદ કરશું. કોળી સમાજના લીગલ સેલના જે વકીલો છે તે પણ અહીંયા છે આપણી સાથે. કિશનભાઈ, શું કહેશો? અત્યારે બે યુવાનોએ આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો, શું કહેવું? કોળી સમાજના યોદ્ધાઓ કહી શકાય, કારણ કે પોતાનો જીવ સમાજ માટે દેવા તત્પર હતા તેવા યુવાનોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમને બચાવી લેવામાં આવ્યો છે. પોલીસ તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ. સાથે સાથે પોલીસ તંત્રને એવું કહેવા માંગીએ છીએ, આટલી પોલીસ તમે જો અમારા કોળી સમાજના યોદ્ધાઓને ધરપકડ કરવા માટે તમે લગાડો છો તો આટલી જ પોલીસ જો સાચા આરોપીને ધરપકડ કરવા માટે લગાડી હોત તો અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આરોપી પકડાઈ ગયા હોત. અમારા કોળી સમાજના 15 જેટલા લોકોએ આત્મહત્યા કરવાનું આહવાન કર્યું હતું ત્યારે તેઓને અડધી રાત્રે ઉપાડી લીધા. તો શા માટે તમે સાચા આરોપીને અડધી રાતે ઉપાડી નથી શકતા? કેમ તમે બીવો છો? પૈસાવાળા, વગવાળા, રાજકીય વગ ધરાવતા લોકોથી કેમ તમે ડરો છો? પોલીસ અને કાયદો તમામ લોકો માટે સમાન હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે. ત્યારે અમારે પોલીસ તંત્રને કહેવું છે કે આવનારા દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અચંબિત અને આશ્ચર્યજનક વારંવાર કાર્યક્રમો આપવામાં આવશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત છે તે ચાલુ રહેશે. શું કહેશો? તમે પણ પહોંચ્યા છો અહીંયા. તો આત્મવિલોપન એને ક્યારે અમે સમર્થન નથી આપતા અને એ રસ્તો અપનાવવો પણ ન જોઈએ. ને આ વાત પણ આજે નવનીત બાલદિયા કરતા જોવા મળ્યા, જે આવકારદાયક છે. એમણે કહ્યું કે આ વિરોધનો રસ્તો યોગ્ય નથી, પણ સાથે સાથે એમણે પોલીસ કર્મીઓ પર પણ આક્ષેપ લગાવ્યા. તેમણે પીઆઈ અને ડીવાયએસપી બંને પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા અને સાથે એસઆઈટીને પણ સવાલ પૂછ્યો છે કે અત્યાર સુધીમાં એસઆઈટી તપાસમાં શું મેળવ્યું એ બાબતે પણ જાહેરાત થવી જોઈએ. નવનીત બાલદિયા આજે ખુલીને સામે આવ્યા, બોલ્યા શું એ પણ સાંભળી કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી. હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને. આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત. મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે. નહીંતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે. એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું. જાણે જ છે પહેલેથી ભેગા છંડોવાયેલા છે. આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર, આ તો પીઆઈ પટેલને તો ખોટું
ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડી જૂથ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર. તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે, એની કોલ ડિટેલ તપાસી, જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ પાંગરો વાઢ્યો છે, બરોબર. એમાં મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે, તો મારી તો એવી માંગણી છે. તો નવનીત બાલદિયાએ ડિમાન્ડ કરી છે, એમણે કહ્યું છે કે એમને પણ, એટલે કે જે પોલીસ કર્મી આવ્યા, પીઆઈ ડાંગર હોય કે પછી ડીવાયએસપી રીમા ઝાલા, એમને પણ આરોપી બનાવો તેવી ડિમાન્ડ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારું નિવેદન સમાજની વચ્ચેથી જ આવ્યું છે. અહીંયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રી પોતાને ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સમાજના જ કેટલાક લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે, કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ પણ કરે છે. કોળી સમાજના લોકો આત્મવિલોપનનો પ્રયાસ કરે તે દુઃખદ બાબત તો છે. જો કે ન્યાય માટે આત્મવિલોપનનો આ રસ્તો યોગ્ય નથી. સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તેમની વાતોમાં ન આવવું તેવું મહામંત્રીએ કહ્યું છે. ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવતા રહીશું તેવું પણ આ મહામંત્રીનું કહેવું છે, જે કોળી સમાજમાંથી જ આવે છે. એમણે શું નિવેદન આપ્યું એ પણ સાંભળ્યું. ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો, જે નવનીતભાઈ વાળી ઘટના બની છે, એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે. કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે. ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે, એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય, એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે. હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ઘટનાને વખોડું છું. ખાસ કરી અને મારા કોળી સમાજના યુવા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે આપણે આ સમાજની અંદર જે એકતા બની છે, સમાજમાં જે નવનીતભાઈ સાથે ઘટના બની છે, એમાં ન્યાય માટે આપણે આગળ આવવાનું છે. આપણે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ ભવિષ્યમાં આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સમાજને ક્યાંય ને ક્યાંય આ લોકો હાથો બનાવી અને કોંગ્રેસ જે રાજકીય રોટલા શેકી રહી છે, આમ આદમી પાર્ટી વાળા જે રાજકીય રોટલા શેકી રહ્યા છે, ત્યારે હું આ ઘટના જે આત્મવિલોપનની છે એને સખત શબ્દોમાં વખોડું છું. એટલે આખો કોળી સમાજ એક થઈ ગયો છે અને છેલ્લે આ પ્રકારની ઘટના પણ બની રહી છે જે ન બનવી જોઈએ, અને એને વખોડવામાં પણ આવી રહી છે કે આ પ્રકારનું ન થવું જોઈએ. પણ ત્યાં પછી એક એવો સૂર પણ ઉઠી રહ્યો છે કે કેટલાક લોકો આ બાબતને પોતાના રોટલા શેકવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. અને આ થવાનું હતું જ્યારે સમાજમાંથી જ અલગ અલગ આગેવાન આ એક વિષય પર વાત કરતા હોય ને પોતાનો તર્ક રાખતા હોય, ત્યારે એવું બનવું સંભવ છે. પણ આ બધાની વચ્ચે જોવાનું એ રહે છે કે જ્યારે આ તહેવારોનો સમય પૂર્ણ થાય અને હવે પછીના જે 3-4 દિવસ કે જ્યાં ખાસ એ રાહ જોવાઈ રહી છે કે શું, કેમ કે નવનીત બાલદિયાનું આપણે હમણાં જ નિવેદન સાંભળ્યું. એમણે કહ્યું કે મારી પાસે કેટલાક પુરાવા છે, જે એમણે અહીંયા દોહરાવ્યું હતું, આ મંચ ઉપર પણ કહ્યું હતું, અને કેટલાક પુરાવા મેં તપાસની ટીમને આપી દીધા છે. એટલે હજુ પણ શું એવું કંઈક છે નવનીતભાઈ પાસે જે આપવાનું બાકી છે, અને એ એસઆઈટીની તપાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને બીજો સવાલ સાથે સાથે એ પણ ઉઠી રહ્યો છે કે જો એમની પાસે કોઈ પુરાવા છે તો હજુ સુધી એમણે સુપરત નથી કેમ કર્યા, શેની રાહ જોવાઈ રહી છે? કેમ કે એસઆઈટીનું ગઠન થયું એને 10 દિવસ થઈ ગયા છે. તમારી પાસે કોઈ એવી કડી છે તો તમે આપશો તો એ કડીના ઉપર તપાસ થઈ શકશે, પણ તમે આપી નથી તો એ વાત એમને જ રહેવાની છે. એટલે શેની રાહ જોવાઈ રહી છે એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે વિકાસ એક પછી એક ઓડિયો ક્લિપ પણ સામે આવી રહી છે. જોકે આ જેટલી પણ વાયરલ ઓડિયો ક્લિપ છે, ગુજરાત ફર્સ્ટ એ ઓડિયો ક્લિપની જે સત્યતા છે, એની ઓથેન્ટિસિટી છે, એની પુષ્ટિ નથી કરતું, કેમ કે અત્યારે એઆઈના યુગમાં ગમે તે થઈ શકે છે. પણ વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં આરોપીઓને હથિયારની મદદ કરનારા સાથે વાતચીતનો કથિત રીતે ઓડિયો છે, અને એમાં નવનીતભાઈ
ને મારવા માટે કોણે હથિયાર પૂરા પાડ્યા એવો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે. વિકાસ, બિલકુલ, એમાં દાવો થઈ રહ્યો છે કે નવનીતભાઈ પોતે વાત કરી રહ્યા છે ને એમના જ કોઈ ઓળખીતા વ્યક્તિ છે એ બંને સંવાદ કરી રહ્યા છે અને એ હથિયારવાળી પણ વાત થાય છે અને આમાં આરોપી નાઝુનો પણ ઉલ્લેખ આવે છે. એ ઓડિયો ક્લિપ શું છે, કથિત ઓડિયો ક્લિપ, એ સાંભળીએ. નવનીતભાઈ બોલું. બોલો. ઓલો મોટો આવ્યો તો અહીંયા. હા. અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે. હા. અત્યારે આવ્યો? અત્યારની ઘડી પહેલા આવ્યો હતો. મેં કહું આવું. હા. તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા તમે? ત્યાંથી એને ધોકો લીધા. હા. અને ત્યાંથી લઈને કઈ ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડી હતી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા. ત્યાંથી ગાડી આવી વરના. હા. એમાં કેટલા જણા હતા? એમાં જણા તો જો એક ઓલો હાંકતો થઈ ને કઈ કે બેઠો તો ઓલો ભાઈ બંધ નાજુ કે ઈ. હા. ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા દેખાણ બતાતા નતા દેખાણા નતા કઈ. પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું. હા હા. જે સાચું હોય કહી દેજો ને બીજું. હા એટલું આ હાચું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમ તારે મારો ફોન તમ તારે દઈ દઉં. તમને દઈ દઉં. પોલીસ સ્ટેશન તને ગમે ત્યારે કેટલા દિવસ છે કોઈ દિવસ તને ફોન કર્યો તને કોઈ દિવસ કઈ છોકરાએ કીધું? તમને એવું લાગતું હોય કાકા જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો તમે દેવા ગયા છો અત્યારે તમને ખબર ન હોય તો ભાઈ મારે તમને ક્યાં કહેવાનું? અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવા નથી કેતો હું. હા હા. મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં. સારું. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે દર્શન છનુરા જોડાઈ ગયા છે, જેઓ અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી હોવાનો દાવો કરે છે. દર્શનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. દર્શનભાઈ, આજે આપની એ વિડીયો બાઇટ પણ સાંભળી આપ કહી રહ્યા છો કે કેટલાક લોકો સમાજને જ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. કોણ છે લોકો? આપને કેમ લાગે છે કે કોળી સમાજ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે? આમાં તો અત્યારે જે ઘટનાક્રમ બની છે ત્યારથી લઈને અત્યાર સુધી આપ સૌ કોઈએ જોયું છે, મીડિયાના માધ્યમથી એ જોયું છે અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ જોવા મળ્યું છે કે કોળી સમાજના જે નેતાઓ છે એ લોકો જ્યારથી સીએમને અને ડેપ્યુટી સીએમને રજૂઆતો કરી છે એ પછી ક્યાંક ને ક્યાંક એની કારકિર્દી ઉપર અને ક્યાંક ને ક્યાંક એવા ઓડિયા બહાર આવે છે, એવા ફોટાઓ બહાર મૂકવામાં આવે છે. જેમ કે હમણાં જ હીરાભાઈએ જે પ્રમાણે એમના સરકારી કામોથી લઈને જે જીતુભાઈ સાથે વાઘાણી જે મંત્રી છે અને સાથે સાથે અમરેલી જિલ્લાના પ્રભારી પણ છે, એમની મુલાકાત કરી તો એવામાં સોશિયલ મીડિયાના કોળી સમાજના ગ્રુપો છે ત્યાંથી આ બધું અપલોડો જે કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક નેતાઓના જે કોંગ્રેસના છે એ બધા સંકળાયેલા અમારા સમાજના પણ છે કે જે લોકો એને વાયરલ કરે છે અને આ નેતાઓને કે એની છબીને ખરડવાનું કામ કરે છે. આ બધું અમે સોશિયલ મીડિયામાં પણ નિરીક્ષણ કરતા હોઈએ છીએ. એક સમાજના આગેવાન તરીકે અમારી ફરજ પણ છે. નહીં દર્શનભાઈ, અત્યાર સુધી જેટલા પણ નેતાઓને અમે આ કોળી સમાજના નેતાઓની વાત કરું છું, જેટલા પણ કોળી સમાજના નેતાઓને અમે આ મંચ પર બોલાવ્યા, એમની સાથે વાતચીત કરી, તમામનો સૂર એક જ હતો કે ભાઈ નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. દર્શનભાઈ પહેલી વાર એવું કહી રહ્યા છે કે આમાં તો રોટલા શેકાઈ રહ્યા છે. અત્યાર સુધી વાત થતી હતી કોળી સમાજની એકતાની. સૌ કહી રહ્યા હતા કે ભાઈ આ આવ્યા ભલે આવ્યા, એ કોળી સમાજની એકતા છે, આ આવ્યા ભલે આવ્યા, એમણે આ કાર્યક્રમ આપ્યો ભલે આપ્યો, એ કોળી સમાજની એકતા છે. હું એ વાતથી સહેમત છું કે કદાચ એવું છે કે પેલો એવો વ્યક્તિમાં હું છું અમારા સમાજમાંથી કે જે બોલે છે કે આ રોટલા શેકવાનું કામ થયું છે, પણ મારે આ બોલવું એ મારું મજબૂરીનું એ કારણ બન્યું છે. કારણ કે આજે મારા સમાજમાંથી યુવાનોનો ગેરઉપયોગ કરવામાં આવે છે, એને આત્મવિલોપનની ચીમકી લઈ અને ઉગ્રતા તરફ સમાજને લઈ જવાનું કામ થઈ રહ્યું છે. એ સમયે જો હું કદાચ મારા સમાજની હિતની વાત હોય તો હું જે કઈ પણ સત્ય છે એ બહાર મૂકવામાં ક્યાંય કચાશ પાછો રાખતો નથી. મારું કામ છે, હું પ્રદેશનો મહામંત્રી છું સંગઠનની અંદર સમાજના,
તો મને એવું લાગી રહ્યું છે અને દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે આમાં રાજકારણ ઘાલવામાં આવી રહ્યું છે અને સમાજના લોકોનો ઉપયોગ કરી, જેમ આપણે સૌ કોઈએ જોયું કે બગદાણાની ઠીક છે, અંદર આજે અંતિમ સવાલ દર્શનભાઈ, અંતિમ સવાલ. નવનીતભાઈ કહી રહ્યા છે જયરાજ આહિરે જ આમાં મુખ્ય આરોપી છે. આપ શું માનો છો પોતે કે જયરાજ આહિરે જ છે, કે આપ એવું કહી રહ્યા છો કે નવનીતભાઈ જે કેમ સાચું, કે તમે નામ બોલશો? નહીં, નવનીતભાઈએ જે પ્રમાણે નિવેદન આપ્યું છે અને એસઆઈટી રચાણી છે એની અંદર જે કંઈ પણ આવશે એના ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હું એક આ પ્લેટફોર્મ ઉપરથી આપને એટલું મારા સમાજ સુધી વાત પુગાડવા માંગીશ કે ન્યાય મળશે એ ચોક્કસ છે, મને વિશ્વાસ છે, સમાજના આગેવાનો ઉપર વિશ્વાસ છે અને જે એસઆઈટી ટીમ બની છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ઓકે, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર આનંદભાઈ રાજદેવ પણ જોડાઈ ગયા છે. આનંદજી, એક અહેવાલ અને એક ચર્ચા એવી સામે આવી છે કે સોમવાર સુધીમાં આ આખા બગદાણાના પ્રકરણમાં, વિવાદમાં કોઈ મોટો ઉલટફેર આવી શકે છે. શું લાગી રહ્યું છે, શું ચર્ચાઈ રહ્યું છે ત્યાં? જી, અહીં છેલ્લા 2 દિવસનો ઘટનાક્રમ જોઈએ તો સૌથી પહેલા તો વાત એ કરતો કે દર્શનભાઈના મેં ઓડિયો સાંભળ્યો જે આપની સાથે વાત કરતા હતા એ, તો દર્શનભાઈએ કીધું કે સમાજને ઉગ્રતા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ વાતને હું પણ સમર્થન આપું છું. મારે આજે તળાજા વિસ્તારના અને મહુવા વિસ્તારના જે કોળી સમાજના જે ગ્રુપો ચાલી રહ્યા છે સોશિયલ મીડિયામાં, આ ગ્રુપમાં તળાજામાં આગામી સમયમાં સંમેલન બોલાવવા માટે થઈને આગામી તારીખ 17 રોજ તળાજામાં સંમેલન બોલાવવા માટે થઈને તળાજામાં શા કારણે સંમેલન નહીં, તળાજા વિસ્તારને આ લગતો પ્રશ્ન છે, તળાજા વિસ્તારમાં મોટા આ ગુનો બન્યો છે, તળાજા વિસ્તારમાં આ ગુનેગારો પનપી રહ્યા છે, આવા સવાલો સાથે તળાજા કોળી સમાજના લોકોને પણ એક ઉશ્કેરવાનો પ્રયત્ન થયો હોય એવું સામે આવ્યું છે અને એટલા માટે આગામી 17 તારીખે તળાજામાં પણ કોળી સમાજનું એક સંમેલન બોલાવવા માટે આયોજન તખતો કરાઈ રહ્યો છે. બીજી તરફ સીટ દ્વારા જે તપાસ મક્કમતાપૂર્વક જે તપાસ કરવામાં આવી રહી છે, એ મક્કમતા શબ્દ હવે એટલા માટે હું વાપરું છું કે જે દિશામાં તપાસ થવી જોઈતી હતી અને તળાજા પંથકમાંથી જે કાનો અને ભૂરો વ્યક્તિને જેને ઉઠાવ્યા અને સત્તાવાર રીતે આજે સીટે કાના નામના વ્યક્તિની અટકાયત કરી અને એનું મેડિકલ ચેકઅપ કરાવવા લઈ ગયા અને એમને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તો હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ યોગ્ય દિશામાં તપાસ થવા જઈ રહી છે અથવા તો તપાસ થઈ રહી છે અને આગામી બે દિવસમાં હું એવું માનું છું કે હજી આ દિશામાં મક્કમ ગતિએ તપાસ થશે અને જે લોકોએ ઘટના સ્થળેથી વિડીયો વાયરલ કર્યા, ફાર્મ હાઉસના વિડીયો વાયરલ કર્યા અને એની પાછળનો રોલ કોનો છે અને આ રોલ જેમણે ભજવ્યો છે એમના કોલ ડિટેલ જો કાઢવામાં આવે તો મોટો તમે જેમ કહો છો મોટો ધડાકો થઈ શકે છે. આગામી સોમવાર સુધીમાં આ પ્રકરણમાં નવા વળાકો આવી શકે એમ 100% માનવામાં આવ્યું છે. બિલકુલ આનંદભાઈ, આમાં જે એસઆઈટીએ જે એક વ્યક્તિને અટકાયત કરી છે એનો રોલ શું હોઈ શકે છે, શું ચર્ચા છે? શું નવનીતભાઈનો ઓડિયો ક્લિપ વાયરલ થયો કે હથિયાર આપનાર તમે જ છો એ પ્રકરણ સાથે સંકળાયેલ વ્યક્તિ છે કે ભાઈ આ આરોપી પકડાયો છે અને બીજો કોઈ જ રોલ છે, એવી શું વિગતો ત્યાં જમીની સ્તરેથી મળી રહી છે? અચ્છા, અહીંયા વાત આખી એવી છે કે ખરેખર તો આપણે જે કહીએ એની કરતા આજે સીટ જે છે એ નામદાર કોર્ટમાં કાનાને રજૂ કરશે. કાનાને રજૂ કરીને એમનો શું રોલ છે ને એ રોલ અનુસંધાને સીટ ખુલાસો કરી રહી છે. એટલા માટે થઈને મીડિયા અને ખાસ કરીને વકીલોની ટીમ તળાજાથી લઈ અને ટીમ મહુવા પહોંચી છે અને આમાં ખાસ કરીને તો જે મોબાઈલ કોલ ડિટેલના આધારે સીટે કાનાની ધરપકડ કરી હોય આવું છે. એટલે મોબાઈલ કોલના ડિટેલના આધારે જ કાનાનો રોલ સીટે નક્કી કર્યો છે એવું આપણે અત્યારે કહી શકીએ. એ ઉપરાંત આગામી સમયમાં જેમ આપે કહ્યું કે ભાઈ શું નવા ધડાકા થઈ શકે તેમ છે, તો જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા સરપંચો જે છે, આ સરપંચોના રાજીનામા બાદ ભાવનગર જિલ્લાના કોળી સમાજના જે જનપ્રતિનિધિ છે, ધારાસભ્યથી લઈને સાંસદ સુધીના, આ લોકોના અમે રાજીનામા આપી દીધા તો તમે શા કારણે નથી રાજીનામા આપતા, એવો પણ એક સૂર ઉઠી શકે એમ છે. એટલે બહુ મોટો ઉલટફેર આવી શકે અને રેલો આવી શકે એવી શક્યતા છે. ઓકે, આભાર આનંદજી અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ખૂબ જ મહત્વના મુદ્દા એમણે કહ્યા છે અને આગામી દિવસોમાં એના પર નજર રહેશે. વિકાસ, બિલકુલ આપણી સાથે કિશન મેર પણ જોડાઈ ગયા છે કે જે આ લીગલ ટીમ તૈયાર થઈ છે એમાં એ સહભાગી છે અને સૌપ્રથમ પણ એમણે મુદ્દો ઉઠાવ્યો હતો. કિશનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અત્યાર સુધીમાં જે તપાસ થઈ, હવે 9 આરોપી થઈ ચૂક્યા છે આખા પ્રકરણમાં એસઆઈટીએ જે પકડાય પ્રમાણે. શું આપને ગતિથી, તપાસની ગતિથી અથવા તો જે રીતે જે દિશામાં થઈ રહી છે એનાથી
વિશ્વાસ છે ખરા, અથવા તો એની સાથે સહમત છો? જી ચોક્કસપણે સહમત તો છીએ કે કોઈ નવો આરોપી અત્યારે ખોલ્યો છે, બરોબર છે, નવા આરોપી તરીકેનું ઇન્વોલ્વમેન્ટ આવ્યું છે, પરંતુ જે ગતિએ જે સ્પીડમાં કામગીરી થવી પડે એસઆઈટીની એ સ્પીડમાં કામગીરી થતી નથી તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જેટલા આરોપો છે, જે મુખ્ય આરોપીનું નામ છે, તે આરોપીનું ઇન્વોલ્વમેન્ટ હજી સુધી ક્યાંય આવ્યું નથી, અથવા તો આવી ગયું છે તો તેમાં કેમ ઢીલી નીતિ છે કે હજી સુધી એસઆઈટી દ્વારા કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે ક્યાં કામગીરી થઈ છે, શું પુરાવા મળ્યા છે તે અંગે કોઈ ચોખવટ કરવામાં આવી ઠીક છે. નથી. કિશનભાઈ, નવનીતભાઈ સાથે અમારી વાત થઈ હતી. એમણે આ જ કાર્યક્રમમાં ઓનર કહ્યું હતું કે મારી પાસે પણ કેટલાક પુરાવા હજી બાકી છે જે મેં પોલીસને આપ્યા નથી, પણ લીગલ ટીમ સાથે વાર્તાલાપ કર્યો છે. શું તમારા ધ્યાનમાં છે પુરાવા જે હજુ સુધી કોઈ માધ્યમમાં નથી, ના પોલીસ પાસે છે? જી એમની પાસે જે કોલ રેકોર્ડ ને એવો બધા છે પુરાવાઓ, પરંતુ એસઆઈટીની ટીમ હજી આજ દિન સુધી એસઆઈટીને આ તપાસ હેન્ડઓવર થયા બાદ એક પણ વાર નવનીતભાઈને મળવા ગઈ નથી. ઓકે, તો આ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે ગતિવિધિમાં કામગીરી થઈ રહી છે, નવનીતભાઈ પાસેથી જો એમની પાસેથી પુરાવા એકત્રિત, નવનીતભાઈ ફરિયાદી છે, નવનીતભાઈને તો એમને એકવાર એવું કહેવું પડે ને કે ભાઈ નવનીતભાઈ તમારી પાસે જે કઈ પણ પુરાવા હોય તે અમને હેન્ડઓવર કરો, અમે તમને મદદ થઈશું. ઠીક છે કિશનભાઈ, સમયનો પણ અભાવ છે એટલે અત્યારે આભાર, તમારી સાથેની વાતચીતને પૂર્ણ કરવી પડશે. પણ મહત્વની વાત એમણે એ કહી કે એસઆઈટીની જે તપાસ ટીમ છે એમણે હજુ સુધી બોલાવ્યા નથી નવનીતભાઈને, તો નવનીતભાઈ એમની પાસેના પુરાવા આપી શકે છે. બિલકુલ, એટલે કે હવે 17 તારીખે કંઈક મોટો ધડાકો થઈ શકે. જે રીતે વરિષ્ઠ પત્રકારે કહ્યું કે જે રીતે સ્થાનિક લેવલના જે પદાધિકારી હોય એ જ્યારે રાજીનામા આપવાના છે, પછી રાજીનામું આપ્યા પછી એ જે મોટા નેતાઓ છે એમને પણ કહેશે કે ભાઈ અમે તો રાજીનામા આપી દીધા, હવે તમે ક્યારે રાજીનામા આપશો. એટલે કે રેલો એ તમામ મોટા નેતાઓ સુધી પણ કદાચ પહોંચી શકે છે જો એમની ડિમાન્ડ અનુસાર જો કોઈ કામગીરી, કોઈ કાર્યવાહી નહીં થાય તો. આ બધાની વચ્ચે એસઆઈટી પણ તપાસ કરી રહી છે. જોઈશું કે એસઆઈટીની તપાસમાં શું બહાર આવે છે. કોળી સમાજ જે પ્રેશર બનાવી રહ્યું છે, ન માત્ર પોલીસની ટીમ પરંતુ પોતાના નેતાઓ પર પણ, એમાં શું બહાર આવે છે એના પર નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.